જરા વિચારો, મધરાતનો સમય છે, મંદિરના મોટા મોટા દરવાજા પર તાળા મારેલા છે અને અચાનક એ તાળા જાતે જ ખુલી જાય છે. અને એટલું જ નહીં, ગર્ભગૃહમાંથી ભગવાનની મુખ્ય મૂર્તિ જ ગાયબ થઈ જાય છે. ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ ડાકોરના ઇતિહાસની એ સત્ય ઘટના છે જે આજે પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. અને આ એ જ સવાલ છે જેણે વર્ષોથી મોટા મોટા તર્કશાસ્ત્રીઓને પણ મૂંઝવી દીધા છે. એક એવો ચમત્કાર જે વિજ્ઞાનના કોઈપણ નિયમમાં બંધ બેસતો નથી. તો ચાલો આજે આપણે સાથે મળીને આ અકલ્પનીય રહસ્યની સફર પર નીકળીએ. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. આ આખી કથાનું કેન્દ્રબિંદુ છે ભક્ત બોડાણા. દેખાવમાં એકદમ સામાન્ય રાજપૂત, પણ એમની ભક્તિ એટલી અસામાન્ય હતી કે ખુદ ભગવાનને પણ એ ભક્તિ સામે ઝૂકવું પડ્યું. તમે જરા કલ્પના કરો, દાયકાઓ સુધી દર 6 મહિને એક પણ વાર ચૂક્યા વગર ભક્ત બોડાણા ડાકોરથી દ્વારકા ચાલીને જતા. પણ જ્યારે એમની ઉંમર 72 વર્ષની થઈ, શરીર સાવ સાથ છોડી રહ્યું હતું, ત્યારે એક રાત્રે એ વિચારથી જ એમનું હૃદય કંપી ઉઠ્યું કે હવે એમની ભક્તિ અધૂરી રહી જશે. અને કહેવાય છે ને કે સાચા ભક્તનો પોકાર ભગવાન સુધી પહોંચે જ છે. બસ એ જ રાત્રે એક ચમત્કાર થયો. ભગવાન શ્રીકૃષ્ણ પોતે બોડાણાના સ્વપ્નમાં આવ્યા અને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, તું ચિંતા ના કર, બસ એક છેલ્લી વાર દ્વારકા આવ, પણ આ વખતે એક ગાડું લેતો આવજે, કારણ કે હું તારી સાથે ડાકોર આવીશ. આ માત્ર એક વચન નહોતું, આ તો ઇતિહાસ બદલવાની શરૂઆત હતી. અને આ રીતે શરૂ થઈ એક એવી યાત્રા જે સામાન્ય તો બિલકુલ નહોતી. આ તો ખુદ ભગવાનની યાત્રા હતી. એક એવી ઘટના જેને લોકો આજે દિવ્ય ચોરી તરીકે પણ ઓળખે છે. તો ભગવાનના વચન પર ભરોસો રાખીને ભક્ત બોડાણા એક સાવ જૂનું ખખડી ગયેલું ગાડું લઈને દ્વારકા પહોંચી ગયા. અને જેવું એમણે પૂજારીઓને કહ્યું કે હું ભગવાનને લેવા આવ્યો છું, તો બધા પૂજારીઓ એમની મજાક ઉડાવવા લાગ્યા. એમને એક પાગલ વૃદ્ધ સમજીને પૂજારીઓએ મંદિરના દરવાજા પર મોટા મોટા તાળા મારી દીધા. પણ એ રાત્રે જે થવાનું હતું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. મધરાતે મંદિરના એ ભારેખમ તાળા જાતે જ ખુલી ગયા. પથ્થરની વજનદાર મૂર્તિ એકદમ પીંછા જેવી હલકી થઈ ગઈ અને સાક્ષાત દ્વારકાધીશ બોડાણાના ગાળામાં આવીને બિરાજમાન થઈ ગયા. અને બસ ત્યાંથી શરૂ થઈ ભક્ત અને ભગવાનની એ રહસ્યમય યાત્રા. પણ વાર્તા અહીં જ પૂરી નથી થતી. આ યાત્રા દરમિયાન રસ્તામાં એક એવો ચમત્કાર થયો જેનો જીવંત પુરાવો આજે પણ મોજૂદ છે. એ પુરાવો જેણે આખી ઘટના પર સચ્ચાઈની મોહર લગાવી દીધી. કહેવાય છે કે ડાકોરની નજીક ભગવાને એક લીમડાના ઝાડ નીચે આરામ કર્યો હતો. એમણે જે ડાળીને પકડી હતી એ ડાળીના પાન આજે પણ ચમત્કારિક રીતે ગળ્યા લાગે છે, જ્યારે એ જ ઝાડની બીજી બધી ડાળીઓના પાન એકદમ કડવા છે. જાણે કે ભગવાનના સ્પર્શનો જીવંત પુરાવો આજે પણ ત્યાં મોજૂદ હોય. હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે, સંઘર્ષ અને તણાવનો. કારણ કે જ્યારે દ્વારકામાં સવાર પડી તો ત્યાંનો માહોલ કંઈક અલગ જ હતો. જેવી સવાર પડી અને મંદિરના દરવાજા ખુલ્યા તો સામે શું હતું? એક ખાલી ગર્ભગૃહ. પહેલાં તો પૂજારીઓને વિશ્વાસ જ ન થયો, પણ પછી એ અવિશ્વાસ સીધો ક્રોધમાં ફેરવાઈ ગયો. એમને તરત સમજાઈ ગયું કે આ કામ પેલા વૃદ્ધ ભક્ત બોડાણા સિવાય બીજા કોઈનું નથી. ગુસ્સાથી લાલચોળ થયેલા પૂજારીઓનું ટોળું સીધું ડાકોર આવી પહોંચ્યું. એમના ક્રોધથી ડરીને ભક્ત બોડાણાએ ભગવાનની મૂર્તિને બચાવવા માટે નજીકના ગોમતી તળાવના પાણીમાં છુપાવી દીધી. પૂજારીઓ તળાવમાં મૂર્તિ શોધવા લાગ્યા અને ઉતાવળમાં એક પૂજારીએ ગુસ્સામાં પોતાનો ભાલો સીધો પાણીમાં ફેંક્યો. એ ભાલાની અણી સીધી મૂર્તિની દાઢી પર વાગી અને એક નિશાન પડી ગયું. એ નિશાન એ સમગ્ર ઘટનાના સાક્ષી તરીકે આજે પણ રણછોડરાયજીની મૂર્તિ પર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આ ગાથા શ્રદ્ધાની શક્તિનો એક અદ્ભુત પુરાવો છે, ખરું ને? જો આ દિવ્ય અનુભવ આપણા દિલને સ્પર્શી ગયો હોય તો આપણો સહયોગ બતાવવા માટે એક લાઇક જરૂર કરજો. અને હવે વાર્તા એના સૌથી રોમાંચક અને નિર્ણાયક વળાંક પર આવે છે. હવે ભક્તિની અંતિમ અને કદાચ સૌથી અશક્ય પરીક્ષા થવાની હતી. પૂજારીઓ એમ સહેલાઈથી હાર માનવાવાળા નહોતા. એમણે બોડાણા સામે એક એવી શરત મૂકી જે એમને લાગ્યું કે કોઈ દિવસ પૂરી જ નહીં થઈ શકે. એમને કહ્યું, ઠીક છે, તારે ભગવાનને રાખવા હોય તો રાખ, પણ એ મૂર્તિના વજન બરાબરનું સોનું અમને આપવું પડશે. હવે એ દ્રશ્યની કલ્પના કરો. ત્રાજવાના એક પલડામાં દ્વારકાધીશની એ ભારે પથ્થરની મૂર્તિ હતી અને બીજી બાજુ એ ગરીબ ભક્ત પાસે શું હતું? ત્યારે એમની પત્ની આગળ આવી
અને પોતાની એકમાત્ર મૂડી પોતાના નાકની એક નાનકડી સોનાની નથણી ઉતારીને અતૂટ શ્રદ્ધા સાથે બીજા પલડામાં મૂકી દીધી. અને પછી જે થયું એણે ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિને સ્તબ્ધ કરી દીધા. જેવી નથણી પલડામાં મુકાઈ, પથ્થરની ભારે મૂર્તિવાળું પલડું ધીમે ધીમે ઉપર ઉઠ્યું અને બંને પલડા એકદમ બરાબર થઈ ગયા. એક નાનકડી નથણીનું વજન એક આખી મૂર્તિ બરાબર થઈ ગયું. આ દૃશ્ય જોઈને પૂજારીઓ તો બસ જોતા જ રહી ગયા. આ ઘટના ખાલી એક ચમત્કાર નહોતી, એ તો એક ખૂબ જ ગહન આધ્યાત્મિક સત્યનો ખુલાસો હતો. એ ઘટના આપણને સમજાવે છે કે ભગવાનનું સાચું મૂલ્ય શું છે. આ આખી ગાથાનો સાર કદાચ આ એક જ વાક્યમાં સમાયેલો છે. ભગવાને એ દિવસે બતાવી દીધું કે એમની માટે દુનિયાની કોઈ પણ ધન સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. એમના માટે જો કોઈ સાચું ચલણ હોય તો એ છે ભક્તના હૃદયની શુદ્ધતા અને નિસ્વાર્થ પ્રેમ. ડાકોરની આ કથા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે ભગવાન કોઈ મંદિરના પથ્થરોમાં નહીં પણ ભક્તના શુદ્ધ હૃદયમાં વાસ કરે છે. સોનું ચાંદી કે ધન દોલતથી ભગવાનને નથી પામી શકાતા, પણ સાચા પ્રેમ અને અતૂટ વિશ્વાસથી પામી શકાય છે. આ કથા એ વાતનો પુરાવો છે કે જ્યારે ભક્તિ સાચી હોય ને ત્યારે ભૌતિક જગતના બધા નિયમો પણ નાના પડવા લાગે છે અને ભગવાન પોતે ભક્તને આધીન થઈ જાય છે. તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ સચ્ચા રહસ્યો જાણવા માટે સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીશું આગળના એપિસોડમાં એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.